ચોકડ જોશી ચોય દેખાતો હોય નહીં ડોશી તો આ બાજુ ચોય નહીં બરાબરની ચાની તલપ લાજી હે તની ઘેર તો હોતો જ નહીં જાણ આવીએ તાર બચ્ચો જતો જ રેલો હોય અને પાછો તાળું મારી દે પાણી પીવા તો ચીજ ના પીવાનું તાણ હું તે અને હંગાત છોકરો એવા થયા છે તે કદી હોતા જ નહીં ઘેર બસ ચીડી દોડ્યા જ હોય છે શીખર ચોકડ જોઈશે જ ખબર પડતી નહીં ચાની બરાબરની તલપ લાજી છે બપોરે ખાધું એ નહીં શીખર હવે ચો જતો રહેશે મોત આવ્યું છે મારું તો કપૂરજી અલ્યા ભૂરે ચો હેડ્યા તમે આ ચાલીને મજૂરો ને આલપા જવું આ ચપ્પલ બપ્પલ તો પહેરવા તો બાધા રાખી શકું ખેતરમાં ચપ્પલ ના પહેરવાનો ચાલ આયા હો વાહ. આલો તાન ચા તો આલો ના લગી મજૂરો પેલા પોકાડી પડશે અલ્યા હું મજૂરો તો પછી પાજો એક મને રકાબી આલતા જો મારે 15 મજૂર છો 15 મજૂરો તો પહોંચી એક પાલામ હું નેઠી જા તે ઘેર વહુ નહીં ડોશી નહીં તમારે અલ્યા ડોશી ઘેર નહીં ચોક જતો રહેશે એટલે તો કહું છું તાણ છોકરો વહુએ નહીં અલ્યા કોઈ છોકરો ચો પાડ્યો છે ખબર તો કરો છો ડોશી કયો કે તમારી અલ્યા પણ ડોશી ઘેર વાત નહીં દેખાતો બે તાળો લબડે છે ચા પીવી છે ઓ વાહ વધુ એટલે વળતા આવો એટલે આલો નહીં દે તારી ચાન ભા વધુ એટલે હું વધનો છું હું વધુ એટલે આલુ એટલે હેડ ભાઈ હેડ જે તું ને તમારે ડોશી કયો મનકી દાવ અરે તો હું ડોશી આવશે એટલે પી હેડ આ તો હું તો વધારાનો હોય એમ પાછા કી વધી એટલે આલુ તારી ચા નહીં પાડી હેડ હતી હવે શિકર આરે ચા આવશે મને તો રગવા થાય છે હવે કંટાળો છું એવું ને મારે તો પાણી પીવું છે ચાય પીવી છે મોટ લાયો હે શિકર ચેટલા રહ્યો છે યાર એવો કંટાળ્યો હું ને બરાબર એવો કંટાળ્યો હું ને કૂતરો એ જપતો નહીં હું કર કરી બીવડાવે છે થાય છે મન તો એવું થાય છે કે આ બદામ લટરીને મરી જવું આના કરતા તો વઠોરે વધ તો સારું લોકો ચાયા પાડતા નહીં પહેણીને તો હવસથી સુખ પાડે અમે દુઃખ પાડીએ છીએ તાણ હું તે પાડતો નહીં કો ચોકર જોતો લે તું હેલો કાકા મંદિરે ચોકર હેડવાના સાધન કોનું લઈને આવ્યો છું તું આપણું હું એટલે આપણું એટલે ચોથી આપણું અમે નવું કોને લાયા આલી તના સાધન મોન શંભુ કાકા બધા નવું લઈ આયા મારું ઓહો મને તો પૂછતાય નહીં તમે લાખ ને 1.5 લાખમાં સાધન લાવવાના મને તો ઘેર પૂછવાનું જ નહીં તમારું પૂછવાનું હોય જાણ હોય ત્યાં તમારા ઊંધો ના જ નીકળે ના નીકળે છે હારા કોમો કોઈ ના પાડે પણ આપણા સુખનો સૂરજ ઉગ્યો તો તમારે બાધા કરતા શું થાય તમારે તો રોજ આપણે સુખના સૂરજ ઉગ્યો પણ અમારે નહીં ઉગતા ને રોજ દુખના પાડીએ છીએ તમે દુખના પાડો પણ છોકરાને તો સુખનો ભાર્યો તો હેડો અમારા ઘર તાળો મારી ચોકન ના આવી ગયા હોલ્યા તમે મારા ચા પીવાની ચોકન જવાનું એવું કરીએ તો મારા બાને કહેવાનું ટાઈમ થાય એટલે ચા પીવા જોવે એ તો મારા બાને કહેવાનું અમારું કુંકુ લેવા જતા મૂન શંભુ કાકો બધા જો સન શંભુજી ને ચાલે પેલો બાઈક લેવા લઈ જા બોલો અલ્યા હું નતો લે તમે હું તમારે મૂઢો ના જ નીકળી હોય મેં કીધું બાઈક લાવવું તો તમે કિંમત કયો નહીં લાવું ચોય હું જરૂર હોય બાઈક બેટા જબરું શીખ્યા છો તમે તું તાર માન તાર મોમન બધા હરખા હો ભાઈઓ જે હોય તમે હતા હેજો મુહૂર્ત કરવાનું નવા બાઈક હે બુજા હે તારા મુરત ને મુરત અરે હેલો કાકા બે હાથ જોડું ત્રીજું મોથું બીજું તો હું કહું તું પગે પણ મારે નહીં હે મને પૂછ્યું આ બાઈક લાયા મને પૂછ્યું તમે અલે કાકા જો હું તમને કહું આપણે નવું બાઈક લાયા તમારે ફરવા થ મારે ફરવા થ હા મારે ફરવું જ નહીં પણ આ યાદરા ઉપર મારે બેહવું જ નહીં ચીટ ના તારા મુરત કરવું હોય તો એકલો કરી આય મને પૂછ્યા વગર ચમ લાયા તમે તમે હતા હેડો પછી આપણે બીજી વાત કરીએ આબુ જ નહીં તે તાર પેલો ભાન બધા જો શેમ્પુ ભાન બધા તો તાર મુરત કરતા આવજો પણ હેડો કે બાપ વગર મુહૂર્ત ના શોભો મારા આબુ જ નહીં મને તો હવે એવી ઈચ્છા થાય ને કે ટૂંપો ખાઈને મરી જાઉં ટૂંપો ખાવું ના એવું તો ના કરાય તો લે મને પૂછતા તો છો જ નહીં તમે કશું એ પણ કાકા તો પૂછીએ એટલે તમે મોઢા ના જ હોય કશું ના આવે તો પૂછવું પડે ના આવે ખાવે પણ પૂછવાનું તો ફરજ આવે કે નહીં પણ હું મારી ભૂલ થઈ જાય બે હાથ ને ત્રીજું મોથું તમે મુહૂર્ત માં હેડો મારી ભૂલ થાય કે આવી બધી રોજ ભૂલો ના કર કરવાની તું ભાઈ સાધન લઈને ઉપર ને હેડ ને એક તો મારા બોલવામાં લોસા આવડે છે ઉપર હેડ હોય અલ્યા કાકા ચેત ના વાત કરવાની તમને તો યાર નહીં વાત કરવી તું આ જા તાર મુહૂર્ત કરવાનું હોય તો તાર મુહૂર્ત વેકી મારું અને તાર માને કહી દે જા વેકી મારું તમે વેકી નહીં મારવું વેકી નહીં મારવું તું તાર ફેરવજે પણ આ તારા સાધનોમાં હું નહીં બેહું ચમ નહીં બે મને ચમ પૂછ્યું નહીં એ ભૂલ થઈ ગઈ મારી આ તો ભૂલ થઈ જાય તો ભૂલો કરે જો તાન બરોબર હું એકલો ભલો બરોબર છું હું મારું કરે જાય તમે તમારું કરો હેડો અરે ના હું કા અમાર ઘેર રહ્યો સટકો હોયથી જમીન માપો હેડો અમાર ઘેર ઉકા રહ્યો તમે ઘર મારું છે ને કે થાપ મેલે આરા હું બોલશું તે માં બાનું કરો તમારું કરો સી તારી બા તાર બાને કોણ લાવી પૂછ્યા છે તે તમે લાયા તે અમારું લેવા દે હા તો તકુને લેવા દેવા લે કોણ લાવ્યો તાર બાને હા ઈકણ આયો તો લેવા તે ખાવાની ખવડાય ને એટલા તારા મોમાએ આવો તો તારો મોમો બધા અરખત ભેગો છે એ બધી વાતો જવા દો જૂનવાડીની વાતો કરશો એટલે જૂનું ચો સલ્યા પણ ચો તું સાધન લઈને ઉપર હોય મગજ ના ખાય બે મારું હાથ જોડું તાર તમારે માને કે પેલા મને ચા મેલીને પાય
સાહેબ હું પગે લાગુ તો એ વાતનું અટેશન કરશો ને નહીં લાગુ પગે ને હમણાં ખોટો હાથ ઉપડી જાય યાર તું જાણો થી ઉપર હેડો થી એટલે ચા પીશો આવશો ખરા તમે ચાય નહીં પણ હું જાતે મિલીને પીએ ઉપડો તમે મને બાઈક મને પૂછ્યા ગલાયો તાર જવાનું હોક નો એથી કે આ યાર દે હું તો જૈન મુરત તારે જે કરવાનું એ કરે તારે તારી પરસાદી નહીં ખબર ઉપર જો બંધ થઈ ગયું પાછા કે નવું લાવ્યો છું અચ્છા ચોક ખોટું તારું હેડો થી મારા ઓછો પેટ્યા સુધી કશું પૂછવાનું જ નહીં આપણો તો બસ મન ફાવાય બધું લાવવાનું કરવાનું પછી ચા પીવાના હો નાળિયા સાધન લઈને આવ્યા 1.5 લાખનું તાણા હું તે લે ડોશે હું પેલી ભેંસો તાંકા માણે છે તે થઈને આવું બોધી નો પાવાની છે પાછી ઓ બાઈક લેવા ગયા તા પીંછાનું તે લઈને આવ્યા છીએ બરોબર 10,000 રૂપિયા ભર્યા અને 30,000 નહીં આલ્યા એમ કઈ 40,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું છે બરોબર તે વળી છોકરું કોમનું છે તે કીધું હાલવા દે ને ઘરનું છે તે 30,000 આપણે ચાલે તાર કોણ હાલે છે વાત સાચી છે એમ તો મેં કીધું છે કીધું જો ખૂટે તો લઈ જજે છોકરું બહુ સારું હોય ને સીધું હા આપણું ટોપું બહુ કરે ડોશી અને વફર હું પેલી ભેંસો બંધીને આવું છું તું ચા બા હારું ઉકાળ એ હા હેડો હો. બા જય શ્રી કૃષ્ણ ઓય હારી લાયા ચો એમાં ભા તે હતા હું ઢોળ બદલવા મોકલ્યા બાઈક નું મુહૂર્ત માં નહીં આવવાનું મારું તો મારા બાપાએ મૂડ બગાડી દીધો આખો આવતા હોત કે આવું લઈને આવ્યો ડફાકો આમ છે તેમ છે મને ચમ ના લઈ ગયો હજુ જૂનું બાઈક લેવાનું હોય તો ઈવન લઈ જઈએ તો બરોબર નવા હું ઈવાનું કોમ હતું ઈવન હરખી સહીએ કરતા નહીં આવતી ચીજ ના લઈ દેવાના તું ફોલા નાખી નીચે પથ્થર પડી હતી ઓટો મારવા જ ના પાડે કે મારા જોવ જ નહીં તારા બાઈક ને મારે અડવું જ નહીં હારું મારું તો હવે જો તમે સમજાવજો તમને ફાવશે ઓહ હા હું તે પણ તમે મિલ્યા છો તો જ ચા પીશું અમારે બનાવતા જ નહીં આવડતી અસલ આખા દૂધ ની મિલી જપી ગયો તમે હવે આઈને ચા દૂધ જ નહીં રાખ્યું અરે આ પાછા પેલા ભોરી આવશે બારી જશે તો ચા માગશે કોણ કરી આજે જી આપણે કહી દો આજે ને પાછા કીધું ચા તો હતી તો એ માગતા હતા લો કપૂરજી ઓ પૂરે જઈને આવતા રે ચા પી છે ચા તો નહીં પીવી ચા તો પીધી તો ઓઠો મૂક્યા તમે એ તો પીવાઈ જઈ યા મનથી મોની લીધું પી લીધી ડોશી મૂક્યા ડોશી હું મૂક્યાલા ડોશી હજી આવી જ નહીં ચોથી મૂક્યાલા અમે તો કોક સુખના દાડા તમારે ના સુખ અમાર તો કદી સુખ નો આવે ભાઈ દુખે દુઃખ જ સનવરું જિંદગી પર કદી સુખ નો આવે તમારો પેલો બાબલો ખરો ને પેલો હું નામ પીંછ્યો શું પીંછો તમારા બાબલા ઓળખતા નહીં અલ્યા પીંછા તો પણ બધા આવા પીંછા તો કેટલાય ગામમાં ફરે છે નવું બાઈક લાવ્યો છે ને મારું ચો છે તે બાઈક નું છે પેડે વિચાર નાખે ગોમાં. એનું નહીં ના પાનું છે મારું કશું નહીં ભાઈ મો હું બાઈક માનતો જ નહીં મારું તું તારું બાઈક મારું કશું નહીં બાઈક લાવે તે સારું તમારે તો ખેતરમાં હેડવા જવાનું બંધ થઈ જાય ના ભાઈ ના હું તો જોવા જઉં છે હેડીને જોઈ આખા સાધનમાં બેહીને તો પણ ઈમો નહીં બેહું કેમ એવું કરો છો મને ઘરમાં ગણતો જ નહીં ને મને પૂછ્યા આગળ લાઈન મેળવ્યું છે ઠોચડું હું કરવામાં બેહું એવું ના વિચારવાનું હોય એમાં તો ઉંમર છે તમારી અલ્યા વિચારવાની વાત નહીં તારા ઘેર કોઈક સાધન લાવે અને તને તાર છોકરો પૂછેલા તો તને ના થાય એ તો અમારે લાખવામાં દાડા આપડે આયા શું હું લાકડો કશું લાકડોમાં આયા નહીં એટલે લાકડોમાં એટલે પૂછવાનું નહીં એ તો એમાં કોઈ ખોટું ના લગાડવાનું હોય તમે બેહો આમ શાંતિથી બેહો તમારી વાત વાપરો મારી ઘરમાં મને કશું કોઈ ગણતું નહીં ડોશીએ ગણતી કે નહીં છોકરોએ ગણતો એ મારો ટેણી રહ્યા ને એ નહીં ગણતા મન તો એમ કરો આટલી ઉંમરે માણસ જપ જપ કરો અલ્યા માળા ના જપ જપ કરવાની હોય હું માળા જપ જપ કરતા મેં બુડો આવડી એવડી શીખવામાં ના લાવજો ઉપરથી એમ કહેવાય કે હું છોકરાને ડોશીને સમજાય એ તો હું લાલ્યો મળશે ને એટલે હું સમજાય લાલ્યો મળશે તમે જ લાલ્યા જેવા મેલો ને શ્યાલ પછી કહેતા જ આવડતું નહીં એ તો ને પેલા આયા તા તમે ના આયા તો કોઈ ધો નહીં એ તો પેલો હું નામ સભુજી
એ તો આ એના મારો એનો ભાન બે તો લઈ આવ્યા છે જઈને તાન મને તો ચો ભાવે પૂછે છે પણ કે તમને ખબર ના પડે લે બોલો મને કે ખબર ના પડે આટલા વર્ષ ચો કાઢ્યો છે લે તે ઉંમર થઈ અમે શું વધુ છે ખબર્યું હા બાઈક લાવ્યા તે સારું છે તમારે દહીણું બેણું લેવા જવું હોય શાક લેવા જવું હોય દૂધ ભરાવા જવું હોય તો ડોશી બેને લઈને જતો ફાવો મારે યુવાનું દહીણું જ નહીં ખાવું ને પણ એ યુવાનું દહીણું બાઈકમાં લાવ મારે નહીં ખાવું અને લાકડો ઉપાડીને લાડી લાવી દેવાની એ લાકડા ઉપાડીને ગમે તે જ ના કરે મને હળગાવી જ ના મારે કશું લેવા દેવા નહીં એ સાધનને બરોબર પણ કોઈ શીખમણ આલે જેવી અને આ નહીં ડોશીને ચો ભાડી હતી એ તો ખબર નહીં હવે એ શીખર ઈકર નથી ચોકણ હતી ઈવન તો પેલા ભલ્યાન તો ઓહો એને કે તું તાર તો ના તો જ રહેજે અને તો મજૂરી કરજે ને તો રહેજે આવું ના બોલાય ભલા આદમી અલ્યા પણ તાન હું કરે કહેનો જોશે તે આવતો જ નહીં ઘેર એમ કરો મારે મોડું થાય તમે બે હોતા હવે જો હેડો મોડું થાય કદી કદી કોઈ દાર મનને શાંતિ થાય તો કોઈ દાર વાત કરતા જ નહીં કોઈ દાર કોઈ રસ્તો તો કાઢી ગાલતા જ નહીં જો હેડો ઉપડવાયથી તાણ હું તે હારો મારે મોડું થાય કેટલા મળે છે એવા મળે છે ને કંટાળો લાવી દીધો કે શું થશે આ મોતી એવું ચડી તા પાછો ફોડ કે તારો હોન ફોડવાય મોતી ચડી તા લપકારા મારે હે એડા આવ્યું છે તે સુનસા દોશી સુનસા કમ્પ્લીટ હતું તમારો બધા વચ્ચે બેહ્યા ખાધી બાધી કે નહીં બધું ખાઈ લીધું અમે તમે ખો દેતા તરે તરે પેટ ભરો તમારો કોઈ વાત ના સમજવા જ તૈયાર નહીં તમે ચિયા પગાના દાદા બન્યા હો પપ્પા બન્યા હો એ બધું સમજેલા જ છીએ તમે અમને સમજાવજો હવે તમારા ભાભી તમે તમે મને ખબર હશે ખમણ આલવા આયા છો અમે ઘર વચ્ચે બરોબર બેઠા છીએ બોલે જ ને તાણ બોલવા જેવું કર્યું છે એટલે શું કર્યું ભાઈ શું કર્યું છોકરા આ બાઈક લાયા છે તે પૂછ્યું છે મને બહુ સારું કર્યું પણ બાઈક લાવ્યો છે બહુ હાર એ તો તાર તમારા ટોપો કરવા લાયા છે અમને બધી ખબર છે હું બાઈક લાવી હો ગમ્યું નહીં મને તો બધું ગમ્યું છે મને પૂછ્યું હોત તો મને બધું ગમત પણ તું ટોપર તૈયાર કરવા હોના લાયા છું બાઈક એટલે ઈવન પૂછ્યું છે વારે ઘડીએ વાતમાં નાચ પાડો યાર કોઈ ના ના પાડે મને ચમ પૂછ્યું નહીં તમે ભાભી નો જવાબ આલો કપૂરભાઈ તમને કોકદાર કોમમાં બિહારી લીધી છે તો કોકદાર હગા મારે બેહવું જ નહીં આ યાત્રા ઉપર મારે નહીં બેહવું મને પૂછ્યું હોત તો હું બેહોત મારે નહીં બેહવું તમારું ખબર પડે છે પૂછાય એ અમને બેહવા નહીં લાયા તમારે બેહી બેહીને બધા બાર ગામ જવા થાય ને બધા જવા થાય એમાં લાયા છો દહીણું દળાબા લ્યો મને તો ખબર જ ના પડે બધી તમને જ ખબર પડે પોચ ચોપડી પડે શું હવે તાણે હું તે ખબર ના પડે તે પણ હું કયા છો હેડો કે મુહૂર્તમાં કોઈ બાર ગામ જવું એટલે એસટીઓ ના બોર્ડ નું બોર્ડ બધું હું વાંચું છું કોકને એસટી બેહડાવો હોય તો હું વાંચીને બેહડાવું છું કે ભાઈ અરે ફલાણા ગામનું એસટી છે કરી અમે એ તો હવને જોતા આવડે દાદા 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 કરીને લે તું બાપા દાદો બનાય ને કે કુણિયા હમણાં તારા દોન બે હાથ ત્રીજું માથું જોડું અલ્યા તું ભાભી તમે જતો રહો મહેરબાની કરીને હાથ જોડું ખોટું મારા વધારે બોલાઈ જાય બરાબર તમે તો તમારા પાને લઈને તમારે જો ફરવું એ ફરો જો હેડો અમે બા આરી વેચી જ મારવાનું થાય ના તું એરો બોલા મો હાલ પર વેચું શું કરવા તાર ભાન તાર બા બધા ફરજો તાર બાને મો મોકલો તાર બાને કોઈ વાત તાર કોઈ બાને ગમતું હલાલા નહીં. કરો બાને હલાલા કરો જઈને જઈને કોઈ બાની બીક લાગે છે આમન હાલ જ આવશે એવા તમે બરોબર મારવાના આપા દે ને તે તાર પે આપા દે ને તું મગજ ના ખાઈ મારું હે ને મારવાની વાતો કરે છે છોકરા થઈને તાણ હું તે કોઈ સમજવા તૈયાર જ નહીં સમજવું ભાઈ અમારે કશું સમજવું નહીં હું નહીં તમારે સમજવું જીમ કરવું એમ કરો તારો ભાન તમારે જીમ કરવું એમ કરો અમારે તો કોઈ ગણતા જ નહીં ઘરમાં તમે મારા ગુરુજી કેવો ગુરુજી ના મુઠે અરે ગુરુજી કરાવવાનું તું ભાઈ જાણ યાર નહીં ગુરુ મારે બનવું હા, ગુરુ એમાં બનવું હું તો છે જાઉં. મારે તારે હું તે ગુરુજી બને તારા ગુરુજી કોણ છે એ બધી ખબર છે મને તારો ગુરુ કોણ હે ફટ લઈને ઉપડી ગયા તારે હું તે ગુરુ બનાવવા આવ્યા છે પાછા બાપો તો ચોય છે ગુરુ બનાવવો છે હજી શિખર ચોકન ચોસો વાંચી વાંચીને તાળો બાળો બધું હોતી પણ મારે ઘરમાં પાણી પીવું છે હોય તો લોટો દેખાતો નહીં બહાર અને માટલી મેળી નહીં શિખર શું જતી રહી ડોસી લે હા શું જઈ શિખર ડોસી દેખાતી નહીં લ્યા ડોસી શું જઈતી તું બાજુ ઘેર બેઠવા જઈ કે બધો બૈરો બેઠો તો આજુ જઈતી ચોકન જઈતી હાચું બોલ ડોસી એ બધો બૈરો બેઠો તો જોઈ ગયો નહીં બાપા અલી ડોસી વાત સાચી છે પણ તું ક્યાં હાચું મને કોઈ દર બેહવા ચો જતી નહીં તું ચો જઈતી કે ડોસી હેઠ એ આજે જઈતી પેલો ઘેર હતો મારવા તે બધો બૈરો વાતે વડે બેહી ગયો વળી મો અલી ડોસી હું તારા હંકાતો છું મને ના ખબર પડે કોઈ દર કોઈના ઘેર તું બેહવા જતી નહીં હાચું બોલી દે હેઠ ને ચોકન જઈતી હેઠ હવે કોઈ કેવું નહીં મરવા દે અરે કે નહીં યાર તું યાર ડોસી તો મોન મગડાવી યાર એ જઈતી તમારા ભાઈના ઘેર લ્યો હું કેવું હોય પેલા બુઢિયા નીકળ જઈતી કપૂરિયા બુઢિયા નીકળ હો અચ્છા એને તે હું કીધું એને એ પેલા છોકરાને બચારાને ધમકા કરતા હતા હું વળી બે શબ્દો કહેવા જઈ તો મને જોન તો સંભળાય એટલે એ બુઢિયો શીખરતા મોમ કરે હે છોકરો તો સાધન માણસ લાવ્યો છે બાઈક લાવ્યો છે તે હારું ખોટું છે લ્યા ઓને બે હે વળી એવું કીધું કે તમારા માટે લાયા છો અમારે તો હું કોમનું કે
અલ્યા મારા ડોશી બે ફરશો કે બાઈકમાં. અલી આપણે બેનીએ કોમમાં આવશે ને પેલા તો એવો બેવન કોમમાં આવવાનું સારી બાઈક સાચું છે ખોટું છે કે અને એ તો કેવું કહેતા હતા હા કે મારી ડોશીને તું એ બગાડી, મને એવું કીધું એને. મને 2 મહિનો અહીં હું હાથ સાફ નહીં કર્યો મારો એ બુઢિયાને મારે મારવો જ પડશે મારે આ ધોકું લઉં છું જો ડોશી તું વચ્ચે ના તું વચ્ચે પડતી ને આ જીનો સોડિયો પાડી નાખું છું હું આ કપૂરા બુઢિયાનો જ મારે વણનારો હું આ તમારું હું તમને કોઈ કહેતી નહીં. ના તું આટલા ઉભી રહે હું હાલ આવું છું ઉભી રહે જોકે મારે નજરના આગળ લાઈને જ મૂક્યું છે. મને તો જોયું જ જતું નહીં, પણ શું કરવું હવે? મને પકડવા દે. હા કામ લાગી ગયું છે બળાય. લે ભા હું કરો હો અલે આ પિક્ચર કશું નહીં જોતો તો હું તો. તમે તો અડવાની ના પાડતા હું કા દે અલે આજ તો નહીં, પણ આ તો હું તો જોતો તો પેલું નેકડી ગયું તો કીધું નેકડી જ નહીં ગયું એટલે ભરાવતો તો ફિટ કરતો તો હરખું. ભાવ કોઈ ચીતો નહીં ડાગા બાગા કશું કરી નહીં. તારા સાધન હું કરવા કશું કરું તાણ હું તે. પણ નકોમ હું કા આટલી બધી રીત ચડાવો હો તમને આ વસ્તુ ગમતી નહીં લાગતી મને ચોય રીચડી નહીં, મને શું કરવા રીચડે ઉભો તમે થતા બેહો. જોઈ નહીં તું. આ તો ઉભો થતા ને તું. ઉભા છો બાને કો ગમો ભા આયા ભા જોજો આ રે અંદર પી આવી ગયા તો જેડે બોલા બોલા. બોલા તો ને બોલા વાયા ઓમાઓ હે ઓય માફ કરી દેજો. તું ઊભી રહે આટલા ઊભી રહે તું ઊભી રહે અને એક તો ધોત્યો ને બોત્યો બધું બગાડ દેવું હોય બાર કાઢ દે કાઢ બાર વાય તું બાને કો ગમો બેસ બેસ ઉભા રહો તમે હું નાટક ચાલ્યો લે કશું નાટક કરી નહીં મેં. હું તો નાટક કરે. તું ઊભી રહે હું નાટક ચાલ્યો લે શું નાટક કરીને નાટક બધા તમે કર્યા છો. અરે નાટક નહીં કર્યો તમારા ઘર લઈ ગયો ગમ્યું નહીં ઓન સમ નહીં ગમી લે મને મને પૂછ્યું તું આ ઘરમાં બાઈક છોકરું લાવી તને નહીં ગમી લે બાઈક તો હું તો કહું ગાડી લાવો મને પૂછ્યા વગર. અરે પૂછવા છો સવાલ આવે છે હું તારો ભાઈ છું ના છોકરો મારો નહીં ને ઓવા ફરાવ દે તો તાર બાઈકમાં બેહી દે. એ હજી તો તને મારો છોકરો જ છે તમારો કન્નો છે આખો એ. તને ખબર પડે છે કે નહીં પડતી ઘરમાં એક બાઈક આવી છે તારે કોમો આવશે ને મારે કોમો આવશે મારે તો ડોશી માએ મારી નહીં, એ તમારી થઈ જશે હવે. એ નહીં એટલે તને ગમતું નહીં લાગી દે મને તો બધું ગમે. મને પૂછ્યું હતું મને ગમે એમને હું હે? ગમે તાણ હું તે. તું અમે વધારે મારે કોઈ કહેવું નહીં બરોબર હે તું હમો થઈ જા અમે લગીરે બળે ને છોકરા ઉપર એ લગીરે આવો વિખત રાખે ને એ છોકરા ઉપર મારે શું કરવા બળવું પડે? છોકરો મારો તો બરોબર. મારું લે બળવું પડે. ના ના આ તો કે મને પૂછ્યું નહીં મને કીધું નહીં અરે હું તને તો અમે ઓય બંગડીઓ લઈને પહેરીને ગવડાઈ ગયા કે બાઈક લાયા લ્યા લ્યો આમાં બંગડીઓ મારે તો પહેરવાના. તો પછી તાને? તમે તાણ મોટા છો ખોટું બોલાવડાવવા વધારે. તું વધારે પેલી હે કરતો ને હમો થઈ જજે હવે ઉભો મને પેલા પન્નાલાને ફોન કરું એને સમજાવું તને તો કશું કોઈ ખબર પડે એવી નહીં હોવે બધા છોકરું બાઈક લાવ્યું છે બાપડું અને રાજી થતું ને એની ઉપરથી એને બળબડ કરે છે એમાં પન્નાલાલને ચો અરે બોલાવવા? આમ તો ઘણા બોલો છો આ અરે બધું હા લ્યો ઓમાં તમે આ વનુ કોઈ સમજાવો ને કે હમણાં પડી ગયો ને લે એ ઓ બાપા પડી ગયો મારો ભાઈ યાર પણ. અરે હું મારો યાર લે છોકરું આપણું બાઈક લાવ્યું છે અને આ ઉપરથી રીછે બળે છે બાઈક લાયા તો સારું કર્યું યાર હા. બાપુજી, તમે મારવા આયા બોલો ભાઈ મારા મારવા તો ધોકો આયા મારી તો તમે નાખો. તો યાર. મારા આવા મારી નાખો મને તો મારી મારી વાત નાખો. સાંભળો, તમે બાપા બેસો રે, એટલે. મારી તમે બેહો. નાખો. હા મારો તમે હા મારો નાટક કરે ને નાટક કરે ને અને હમણાં હાલ મને અમે તો બધા ખોટાવાનું ચાલુ મારવા કર્યો પડે છે, મારી લે, કોઈ નાખો મારતું બધા. નહીં હા મારો તમે ક્યાં તમે બેહવાન કરો પન્નાલાલ, આ તો ધોકો મેલવા આવી છે. છોકરાએ કાલ ઉઠીને ધોકો તમે મેલ્યો. બેહવાન હું કહું તમને વાત કરું લે, કશું કરવું નહીં તો ખાઈ બાપા. મરી લે, જાઉં. નહીં તું પોખાવો ને. ના, હું તું લાઈ લે. મરી જાઉં. તું લા. આ બોલો તમે ના ભૂલ્યા યાર જીએ તમે યાર હા. નથી કરતો યાર. મને તો આમ જમ તમ થાય છે. આખું ગોમ કે છે તમે ખોડી ના છો એવું તો આ કાંઈ પૂછપૂછ કર્યા ને હું મરી જાઉં. નહીં કરું કશું તું બે નકામમાં મરી ગયેલા અને લાવ લે મારી વાત તો બ્રો હું છે? હું થયું કે પેલા મને પૂછો અમાર તમે ભાઈને. બેહજો તમે બે બેહો બે. જો હું થયું ગયો પોપડો મારી વાત આ છોકરું બાઈક લાવ્યું છે અને મેં કીધું ભલે આપણે ના હો તો અહીંયા લઈ જાય અંગાત પણ નવું બાઈક લેવાનું તો છોકરું મારા પાસે ના કીધું અને લઈ જાઉં નહીં આપણે 2 જણા લઈ આવીએ છીએ એમાં મને ખબર પડી ત્યારે નહીં મુહૂર્ત કરવા આવ્યો કે નહીં કશું કરવા આવ્યો એટલે ડોશી ઉપર કંકા કરે છે અને મારા ઉપર કંકા કરે છે ને એટલે હું પટાઈ જવાનું છું હું હાલ જ. હા, મારો પણ મારો વાગ્યો, કહેવું વાગ્યો હોય, હું કહું છું પન્નાભાઈ આવું નહીં મારે. ભલે તમે બાઈક લેવા ગયા પણ મને ખાલી જણાવ્યું હોત કે ભાઈ અમે જઈએ છીએ બાઈક લેવા બરોબર તમે ઘેર અમે લઈને આવતા રહીએ છીએ. તો તમે ના જ લે, પાડો. આ માર કે કપૂરજી આ જમવાનો એવો છે તાર છોકરો કરતો એમ કરવા દેવાનું હોય યાર અલ્યા પણ પૂછવું તો પડે કે અમારી તો કોઈ વેલ્યુ જ નહીં ઘરમાં. એટલે પણ તારે ભાઈ કેવું તો હતું ભાઈ બાઈક લાવવાનું કેવું પૂછવાય તો ખરા કે નહીં મીના માટે બે હાથ ને ત્રીજું મોથું તો જોડ્યું લાયા પછી શું કરવાનું યાર મારી વાત હોભળો તમે ધોકા લઈને મારવા આવશે. ધોકા લઈને મારવા આવશે અરે. આ સુધરશે નહીં તમે એ તો સુધરી જશે તમે ધોકો મેલજો ખાલી
તમે ધોકો મેલો ને ખાલી લે ના મરાય યાર ભાઈ છે તમારો તો તમે શું એને કહી દે એટલે હમો થઈ જાય હા તો કહી દઈએ એમ તું હું તને બે શબ્દ કહું છું લે અમે તો ગમે તે સાધન લેવા જઈશું ને તો પેલા ઓનો આગળ કરો લે હા એને ઉપાય લેજો પેલા પણ મને કહી દે, મને અરે માર માર કરે ના પાડ દે હા હું ભાઈ, શંભુબા હું મારતા નહીં તમે. શંભુબા ને પન્નાબા આજ પછી મારી આવી ભૂલ નહીં થાય હું મારા બાપાને ગમે તે કોમ હશે પેલા સંભાળે બસ સંભાળ દીધું આ તો મને લાગે કે ના હું ઘરમાં છું તાણ હું તો તારે બાપ મોટા છું વડીલ કે- એટલે પૂછવું પડે આપણે કે નહીં મને તો એવું લાગે મેં બાપ છું કે ઘરમાં હાપ છું હું એ જ ખબર પડતી નહીં. ના હોય યાર. પન્નાલાલ મારી વાત સાંભળો છોકરો મોટો થયો બરોબર એટલે એની જવાબદારી તો થોડી તો ના નિભાવે યાર નિભાવાન ચો ના છે છોકરો તે તાર ઘરના વ્યવહાર એ કરે વહીવટ એ કરે પણ બધું બાપા હાલો તો તમે ત્યાં કહીશે બાપા તો લગી જ પૂછક અને પણ હું આજ પછી આવી હું ભૂલ નહીં કરું મુહૂર્ત નો ટાઈમ જાય આપણે બધા મુહૂર્ત કરવા હા તો જઈએ મુહૂર્ત કરી આવો પેલા હાલો હા મુરત પછી કરો બીજું હેડો હેડો. હેડો મળી હેડો કરે વગર હેડો પૂછીએ. હા, લે, 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 તું બાઈક બેસી જા, હેડ. મને બીક અને લાગે હું ઓન હવે શેર બેહાડું. મારો તમે. હેડો, આપણે બે હેડી જઈએ હા, આ બે ઓન શેર બેહાડવા મારો દો. ઉભો રહો, લઈ લો. તું ના શેલ મારે ઓન હાથે શેલ મરાય બોલ્યો, શેર એમાં શેલ મારો. મારો હેડો. દબાવો. ઓહો, એક તો મારા આઈને પાછું મનાવવાનું મારા પેલી ડોશી કહેતી હતી આટલો દબાવવાનો. કે તમે જાઓ ને તાને તારે હમા થશે. બસ જઈ જાઓ, હેડો. જવા દે જો, પછી એ ના હેડો. આવ્યા, ના મજા આવી એમ બેહવાનું, ના હેડો, બેહવાનું. હવે આપણે હેડી હેડો. જો, મેં આવી, હેડો. હેડો, અમે આવીએ, હેડો. ના બા. પેલા બેલા લીધા